ધર્મનો. પરમ તારક ચરમ તીર્થપતિ પ્રભુવીર એમને આ શાસનની જે મર્યાદા સ્થાપી, ગણધર ભગવંતોએ જે મર્યાદાનું પાલન કર્યું, સ્થવિર બહુશ્રુત ગીતાર્થ સંવિઘ્ન મહાત્માઓએ જે પરંપરાનું નિર્વહન કર્યું, અમારા પૂજ્ય વડીલ ભગવંતો એમને જે પરંપરાનું જતન કર્યું, એ પરંપરાને અનુસરીને અમે પૂજ્યપાદ ગચ્છનાયક વિજય હેમચંદ્ર સુરી મહારાજ, શાસન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય વિજય પ્રબોધચંદ્ર સુરી મહારાજ, બહોદરી તારક ગુરુ ભગવંત પૂજ્યપાદ વિજય શિલચંદ્ર સુરી મહારાજ આદિ વડીલ ભગવંતોની આજના આશીષથી ચાતુર્માસ માટે આજે અહીંયા પધાર્યા. દરેક ચાતુર્માસ એનું કોઈક લક્ષ્ય હોય. પરિણતિ પર્વ એક નામ છે, એક ઓળખાણ છે, એક લક્ષ્ય છે. પણ આવા અઘરા ટાઇટલોની વચ્ચે જો કોઈ મને પૂછે કે આપનું આ ચાતુર્માસનું લક્ષ્ય શું છે, તો એક જ લક્ષ્ય છે મારું, તમને બધાને બગાડી મૂકવાનું, તમને સુધારવા માટે, તમને સંસ્કારિત કરવા માટે અહીંયા અનેક ભગવંતો પધાર્યા હશે. મારું કામ થોડું બગાડવાનું છે. બગાડવું એટલે શું? તો બગડેલા હોવાનો ગર્વ કરો. સુધરેલા હોય એનો તો આપણે ગર્વ કરીએ, અને બગડેલા હોય એને છુપાઈએ. પણ બગડેલા હોવાનો ગર્વ કરવાનો છે આપણે 4 મહિના. તમને એ શીખવાડું છું. બધા તમે લોકો છો ને એકદમ આમ સોફિસ્ટિકેટેડ છો, આમ સીધી લાઈનના મારે, અને અમે થોડાક હળવા મૂકના છે. તો મારે તમને કેવા બગાડવા છે એની થોડી વાત કરો. કબીરજીએ લખ્યું છે, કબીરા બિગડ ગયો. ગર્વથી કીધું કબીરો બગડી ગયો છે. કેવો બગડ્યો? બગડવાની પણ કોઈ રીત હોય. તો કબીરજીએ લખ્યું કે મિટ્ટી કે સંગમે બીજ ભી બિગડ. એક બી હતું, કેવું આમ એકદમ સારું, પેટી પેક, સરસ દેખાતું, એને માટીમાં વાયું. માટીમાં જાય, પાણી મળે, માટી મળે, ખાતર મળે, અનુકૂળ સંયોગો મળે, બીજ બગડ્યું. બીજ ફાટ્યું. ફાટે નહીં તો બીજની અંદર જે અનંત સંભાવનાઓ છે ખુલ્લી નાખે. મિટ્ટી કે સંગમે બીજ ભી બિગડો, બિગડ બિગડ કર પેડ. જો એ બીજ બગડે તો એમાંથી વૃક્ષ બને. દધી કે સંગમે દૂધ ભી બિગડો. આ માતાઓને પૂછો, સાંજ મળે દૂધ લે, ઠંડુ દૂધ હોય, એની અંદર 1 ચમચી મેળવણ નાખી દે, અને પછી એને ઠરવા માટે મૂકી દે. સવાર સુધીમાં દૂધ રે ખરું બેન? ન રે ને. દધી કે સંગમે દૂધ ભી બિગડો, બિગડ બિગડ કર માખણ ભી. જો એ બગડે તો એમાંથી માખણ બને. દૂધ ફાટે, બીજ ફીટે. પારસ કે સંગમે લોહા ભી બિગડો. પારસ મણી એ લોઢાને અડકે, લોઢું પોતાનું સ્વરૂપ ગુમાવી દે. બીજ દટાય, દહીં દૂધમાં ભળે, કોઈક મળે, કોઈક ભળે, કોઈક અડે,
પારસમણી અડે. પારસ કે સંગ મેં લોહા ભી બિગડો, બિગડ બિગડ કર સ્વર ન ભરે. અને લોઢું બગડી જાય તો શું બની જાય? અને સાધુ કે સંગ મેં સંસારી ભી બિગડો, અને સાધુના સંપર્કમાં આવે સંસારી પણ બગડવાનું. બિગડ બિગડ કર સંત ભરે. પણ સંસારી જ્યારે બગડી જાય ને એટલે સંસાર માટે નકામો થઈ જાય. અને નકામો થાય એટલે નકામા થતા થતા થઈ જાય તો અમે તમને બગાડવા. સરવર તરવર સંત જન ચોથા કહીએ મેં, પર ઉપકાર કે કારણે ચારો ધરીએ દે. એક સરોવર, એક વૃક્ષ, એક મેઘ અને એક સાધુ, ચારે જણ પર ઉપકાર કે કારણે બીજાના ઉપકાર માટે જ હંમેશા ક્યાંક વિચરતા હોય, ક્યાંક જતા હોય. એમનું અસ્તિત્વ જ બીજાના ઉપકાર માટે. સાધુ ન હોય ત્યાં સુધી સંઘમાં ઉનાળો હોય, સાધુ પધારે એટલે ચોમાસું બેસે. ઉનાળો એટલે શું? પૂજ્યપાદ પ્રદ્યુમ્ન સુરી મહારાજ એમને બહુ સરસ વાત કરી કે ઉનાળાના 3 લક્ષણ. ઉનાળો એક ધરતી માટે કેવો વીતે? ઉનાળો હોય એટલે ધરતી એકદમ સૂકી ભઠ્ઠ બની જાય. તો ધરતીમાં હોય વૃક્ષતા, એકદમ સૂકી ધરતી, લુખ્ખી, કકરી કકરી અને ફાટી જાય. તમે જોયું ને, ચાસ પડી જાય ને ફાટે, તેવી એકદમ સૂકી ધરતી. બીજું, એ ધરતીમાં કશું ઉગે નહીં, વરસાદ ન પડે ત્યાં સુધી કશું ઉગે નહીં. તો બીજું, એ ધરતી ખાલી હોય, રિક્તતા. એક વૃક્ષતા હોય, એક રિક્તતા હોય. અને ત્રીજું, જ્યાં વૃક્ષતા છે ત્યાં રિક્તતા છે. એ ધરતી બાપડી અને બિચારી દેખાય એટલે રંકતા હોય. ધરતી વૃક્ષ હોય, ધરતી રિક્ત હોય, ધરતી રંક હોય. પણ જ્યાં ચોમાસું થાય, જ્યાં વરસાદ પડે, ત્રણેય વસ્તુ બદલાઈ જાય. ધરતી ભીની ભીની થાય, આર્દ્ર થાય, એની વૃક્ષતા નીકળી જાય. ચારે બાજુ વનરાજ ઉગી નીકળે, ધરતીની રિક્તતા જતી રહે, ધરતી ઉભરાઈ જાય, સભર બને. અને એ ધરતી જે બિચારી લાગતી હોય, એ ધરતી આપણને ભરી ભરી, આંખોને ઠારી ગમે એવી લાગે, એની રંકતા નીકળી જાય. અમે આવ્યા છીએ તમારી વૃક્ષતા, તમારી રિક્તતા, તમારી રંકતા જો થોડી પણ બચી હોય તો એને કાઢી નાખવા. ઉમરા સંઘના વખાણ વર્ષોથી સાંભળે. અને સંઘના વખાણ એટલે 3 પ્રશ્ન ક્યારેય ન. 1, સંઘ કેટલો પૈસો ખર્ચે છે. 2, સંઘમાં જાહો જલાલી કેટલી છે. અને 3, સંઘવાળા આપણને માન કેટલું આપે છે. આ 3 પ્રશ્નોથી ક્યારેય ચોમાસા નક્કી ન થાય. પણ સંઘના વખાણ કેવી રીતે થાય? અહીંયા આરાધક વર્ગ કેટલો છે, અહીંયા પ્રભુવાણીની જિજ્ઞાસા કેટલી છે, અહીંયા શ્રમણ ધર્મ માટે, જીન ધર્મ માટે આદર ભાવ કેટલો છે. આ ત્રણેય બાબતમાં ઉમરા સંઘ એની જોડ ભારતમાં બહુ ઓછા સંઘોમાં છે એવું મને સાંભળવા મળ્યું છે. જે સાંભળેલું તેનો અનુભવ કરવા આવ્યો છે. અમને સાહેબે કીધું ને કે આત્માની વાતો તો ઘણી કરીએ, આત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે સમજાય કે આવું ખરેખર હતું. અત્યાર સુધી જે સાંભળ્યું હતું એનો અનુભવ કરવા અમે આવ્યા. આ ચોમાસું કોઈ પણ રીતે ઐતિહાસિક નહીં હોય, એ વસ્તુ બહુ નક્કી છે. ઈચ્છા માત્ર એટલી કે તમે બધા અહીંયા આવો, અને તમે આવો એ બહુ જ ગમશે. અમે પેલા માણસ ગંધીલા નથી કે ભાઈ કોઈ આવે ગમે જ નહીં. પણ માત્ર એટલી એક અપેક્ષા રહેશે કે તમે અહીંયા આવો તો અમારી પાસેથી કંઈક પામીને જાઓ. તમારો સંસાર અહીંયા ન મૂકો, પણ અમારો સંયમ તમે લઈને જાઓ. આવનારા શ્રાવક 2 જાતના હોય. કેટલાક એવા આવે કે અમારા ચિત્તમાં વમળો સર્જીને નીકળે, અહીંથી જાય ત્યારે. કેટલાક આવે અમારી પાસેથી ઠરીને નીકળે.
અમે 3 જ વસ્તુ તમને આપી શકીએ, એનાથી વધારે અમારી પાસે કોઈ તાકાત નથી. ગુરુ ભગવંતે 3 વસ્તુ ભરપૂર આપી છે અને કીધું છે કે આ 3 વસ્તુ બધે વહેંચજે. એક મળશે અમારી પાસે પ્રેમ, એક મળશે અમારી પાસે શાંતિ, અને એક મળશે અમારી પાસે પ્રભુની આજ્ઞા, એટલે કે ધર્મની વાત. 3માંથી એક વસ્તુ જોઈતી હોય તો અહીંયા આવવું. આ સંસારમાં તમે જ્યાં પણ જશો ને, તમને નિર્મળ અને નિશ્ચળ પ્રેમ નહીં મળે. જ્યાં જશો ત્યાં અશાંતિના નિમિત્તો મળશે, અને જ્યાં જશો ત્યાં તમને કોઈને કોઈ રીતે અધર્મ ચડી જવાનું છે. એકમાત્ર આ 4 દિવાલો આ કલિકાળમાં પણ સુરક્ષિત રહી છે કે જ્યાં આગળ પ્રેમ હોય છે, જ્યાં આગળ ધર્મ હોય છે, જ્યાં આગળ શાંતિ હોય છે. ગુરુ ભગવંતે એક દિવસ મને પૂછ્યું કે બેટા, કોઈ શ્રાવક આપણી પાસે આવે એને કઈ અપેક્ષા હોય છે? એટલે મેં કહ્યું કે સાહેબ, મારા કંઈક થોડાક અનુભવો છે વિપરીત હતા. બાળ બુદ્ધિથી મેં જવાબ આપ્યો, સાહેબ એને આપણી પાસે એવું હોય છે કે એનું ભલું થાય, આમ થાય, તેમ થાય. મને કે જો બેટા, શ્રાવકને ખરેખર આપણી પાસે શું જોઈએ છે? એક મીઠું સ્મિત, એક અમી ભરેલી નજર, એક વાલસોયો હાથ જેના માથે કે ખભે મુકાય. એક જોઈએ છે થોડુંક આશ્વાસન કે જા તારું સારું થઈ જશે. એક જોઈએ છે મીઠો બોલ કે ભાઈ ધર્મ કર, બધું સારું થઈ જશે. એક જોઈએ છે ને હું, એક જોઈએ છે સધિયા. આટલું તું આપી શકે ને તો બહુ મોટી વાત છે. ભાગ્યશાળી આ ઉપાશ્રય છે ને એ પ્રેમનો સાગર છે. અહીંયા જે આવે છે માં ગજાનનભાઈએ લખ્યું કે સાધુની વાણી કેવી હોય તો છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા સંતની વાણી. આમ જાણે બોલાય ને ત્યારે આમ ઠંડુ પાણી છાંટ્યું, તમને તાજગી મળે, તમને ઠારકો વળે, તમને લાગે કે જાણે બધું ધોવાઈ ગયું, તમને લાગે કે તરસ છીપાઈ ગઈ. અમારી પાસે આવો ને તો કંઈક એવું મેળવવા આવો છો. સાતા તો પૂછજો, કામકાજનું ચોક્કસ પૂછજો. 3 જવાબ અમને પણ હવે ગોખેલા છે, નક્કી હોય. સાહેબ સાતામાં દેવગુરુ હશે, સાહેબ એ કામકાજ હશે ત્યારે જણાવજો. આવા થોડા જવાબો અમે પણ ગોખેલા છે. તમે પૂછશો, અમે આ જવાબ આપીશું. પણ એની સાથે દુષ્યંતને યાદ કરી લેજો. અભિજ્ઞાન શાકુંતલમાં લખ્યું છે કે દુષ્યંત રાજા પહેલી વાર જ્યારે કણ્વ ઋષિ પાસે ગયા, કણ્વના દર્શન કર્યા અને પછી પૂછ્યું, 3 પ્રશ્ન પૂછ્યા. અમે ઈચ્છીએ કે તમે અહીંયા આવો, અમને પણ આવા 3 પ્રશ્ન પૂછો. પહેલો પ્રશ્ન પૂછ્યો, અપી તપો વર્ધતે. સાહેબ, મારા રાજ્યમાં આપને તપ કરવા માટે બધું અનુકૂળતા મળી રહે છે? અપી તપો વર્ધતે, આપનું તપ વધે છે? બીજો પ્રશ્ન પૂછ્યો, અપી જ્ઞાનમ વર્ધતે. સાહેબ, અહીંયા રહી અને આપની જ્ઞાન સાધના બરાબર પ્રવર્તે છે? અપી ગુણાવર્ધન. મારા રાજ્યમાં આવ્યા પછી આપની ગુણ સંપદા વધી રહી છે? કદાચ દિલીપભાઈ આવીને આવા પ્રશ્નો પૂછશે ને બહુ ગમશે, સાહેબ મારા સંઘમાં આપણું તપ, આપનું જ્ઞાન, આપણા ગુણો વધે છે? અમારો હિસાબ રાખજો. સાચે અહીંયા આવ્યા અને નીકળ્યા, સ્ત્રી સંઘ પર અમે ઉપકાર કરીએ છીએ ને, એ કોઈકની માન્યતા હશે. હું તો એવું માનું છું, આ તો એક સહયાત્રા હોય છે. 4 મહિના આપણે હાથમાં હાથ પકડીને થોડાક ડગલા પ્રભુના માર્ગે સાથે ભરવા છે. વડી દીક્ષાના દિવસે ગુરુ ભગવંતે જે હિત શિક્ષા આપી હતી એમાં મને કહ્યું હતું કે બેટા, લીડર નહીં બનતો, કારણ કે તું આગળ ચાલીશ ને પાછળવાળા ક્યાંય છૂટી જશે ને તને ખબર પણ નહીં પડે. વારે વારે ડોકું દુખે, પાછળ જોયા કરવું પડે કે કોઈ આવે છે, શું છે, ક્યાંય કોઈ રહી જાય. બેટા, કોઈના પગલે પગલે નહીં ચાલતો, કારણ કે આપણે લોકનું અનુસરણ નથી કરવાનું. ન લોક શેષણમ છે, ત્યારે લોકનું અનુસરણ નથી કરવાનું. એટલે અગ્રચર પણ નહીં બનતો, અનુચર પણ નહીં બનતો, સહચર બનતો. હાથમાં હાથ પકડીને થોડાક ડગલા પડશે. અહીંયા અમે સંઘનો હાથ પકડવા આવ્યા છે, સાથે ચાલીશું. અને સાથે ચાલવામાં શું થાય, ક્યાંક હું ગબડી પડું તો તમે સંભાળી લેજો, ક્યાંક તમે ગબડી પડો તો હું સંભાળી લઈશ. હાથ પકડ્યો હોય ને તે પછી પડી જવાની બીક ન રહે. ક્યાંક અથડાઈએ, ક્યાંક પછડાઈએ, ક્યાંક ગબડી પડીએ તો એકબીજા સાચવી લઈશ.
અને સાચવીને પ્રભુના માર્ગે આગળ વધી જઈશ. બસ એક જ ભાવના છે.